રામ રામ, જય માતાજી, બધાને જય શ્રી કૃષ્ણ અને બધાને ગુડ મોર્નિંગ। આજે વહેલા ઉઠી ગઈ, આજે 5:30 ત્યાં ઉઠી જતા। જો આપણે રોટલા બનાવી નાખ્યા ઘઉંના બાજરાના બે, એટલે કે ઘઉંના ઝાઝા બનાવવાના થાય, બાજરાનો મારે એકાથી બનાવવાના થાય। તારમાં વિડીયો ચાલુ કરી દીધો, નહીં કીધા એમ બેમાંથી હારે ઉઠાતીને જો આખું ફર્યું। જાંબુડાના પાન બહુ ખરે ને એટલે બધું બોરી વાર્યું અને મેં રોટલા બનાવી નાખ્યા। હવે બનાવું આપણે શાક। થોડું અંધિયારું થઈ જાય ને તો પછી માલ ધોવા, તારમાં ધોવા નથી દેતા। અને આજે છે ને અમારે ગવા નીંદવાનું ચાલુ કરવું છે, એટલે થોડા વહેલા ઉઠાઈ ને અમે 100 વાગે ને ત્યારે ઉઠી, પણ આ થોડીક ગીતથી વહેલી ઉઠી એટલે બીજું રાંધી જાય ને તો પછી હટ આપણે ઘરનું કામ કરીને થઈ જાય ને નાખી તાર પછી એક બોરતી જાય, પછી એને 7 વાગ્યા નિશાળે એટલી 7 વાગ્યા ત્યાં ભણવા વહી જાય। પછી હંજવારીને પોતાન વાસણ ને બધું માર કરવાનું થાય, સાસ ફેરવાનું થાય, બે માલ ધોવાનું થાય, રાંધવાનું થાય, એટલે પછી મોડું થઈ જાય। એટલે થોડું વહેલી ઉઠી એટલે આપણે વહેલા નવરા થઈને જ ગવા નીંદવા દિયા જઈ। જો રોટલા આપણે સડી ગયા અને હવે આપણે મોરવા બટેકા, જો બટેકા લઈ આવી અને 2-3 ડુંગળી નાખશું અને ઘઉંના રોટલા બનાવ્યા અને મારા હાથીને એક બાજરાનો બનાવ્યો। અમે જો કોક મહેમાન કોઈ આવી ગયું હોય કે બાપા જો વાડી આવ્યા હોય તો ગરમ બનાવવાનું થાય, નકર ભાઈ ને કીધા નિશાળે વહી જાય, એ નિશાળે ખાઈને આવે કે હું રાજુની બાપુ વધી બાપુ ક્યારેક હોય, નકર એમને જેકની જાણ હશે લઈએ ન હોય, એટલે આપણે બપોર રાંધવાનું ન થાય, ઓછું રાંધવાનું થાય। જો ચાર તૂટો બૂટો રોટલાનો પીળો હોય તો રાંધી નાખ, શાક બાક બનાવીએ, શાક તો બનાવવું પડે અમારે હે ને, 2 ટકનું ઓછું બનાવવું। બપોર કાં સીવટ કઢી ગમે એ બનાવી નાખી, હું બનાવી ખરા। અને હજી તો અંધિયારું થયું નહીં, જો અંધારું જ છે। જો નકીતા પૂંજા ભરી નાખે અને ભેંસ હવે ઊભી થઈ છે, હવે રાયડું પાડશે કે મને નીણ કરો એ, એટલે આપણે છે ને મકાઈ લાવેલી પડી ખબરમાં, કાયમ નીંદ નાખતી હોય મકાઈની, પછી દઉં તો હાલો વિડીયો બના રહેજો। આજે આપણે ગવા નીંદવાનું ચાલુ કરવાનો હોય, ખડ બહુ નથી પણ કોકો કણંદરો હોય ગયો હોય ને ખોખા છે, ખોખાવડા વાયો તો ને એટલે આપણે શાક બાક બનાવી નાખી, માલ બાલ ધોઈ લેવી, હજી રાજુની બાપુ ઉતારશે। હાલો જો હવે સવાર પડી ગયું હોય ને હજી દી નીકળ્યો નથી, આપણે માલ બાલે ધોઈ લીધા, નીણે નાખી દીધી અને રાંધ વાર્યું અને ફરીને ચા બનાવી નાખ્યો, નકીતા નિશાળ જાય એટલે ચાંદ દૂધ પીવે છે। અને આપણે જો રામ રામ જય માતાજી, આપણે જાગી ગયા અત્યારે 7 વાગ્યા છે, થોડો વહેલો ઉઠી ગયો, દોરા હાથ ઊભા જ ન રહેતા માલ, પણ શું કરવું, ક્યારેક મોડા ઉઠી કામ કરશે કઈ છે નહીં, એટલે ગવાર નીંદવાનો હાથ એટલે વહેલા ઉઠાય, આજ ગવાર નીંદવાનો છે એટલે જો કે અમે કઈ કામ ન કર્યું એટલે બળ તો પડશે, બર કઈ ન પડે, શેડું શું કામ કર્યું। હાલો આગળ આપણે થાય જોઈ। હાલો તો આપણે ચા પી નાખી ફરીને, અને હવે વાસણ થોડાક ધોવાના છે, થોડી હંજારી કાઢવાની છે, એવું આપણે કચરા પોતા જ કરવા છે, કરશું નકર નાખી દા બપોરે આવશે ને એટલે કરશે। ઓમ જાજો નથી એટલે નીંદતા વાર નહીં લાગે ને બહુ ખડ નથી, તો આપણે ચા પી લેવી અને પછી વાસણ ને એવું કરવાની, દી ઉઠી જાય અને પછી હાલો જો એમ બી બોનું બે હરિયા નીંદ નહીં ખાઈ જાય, પાણી ભરવા બહુ ખડ નથી એટલે ઉતાવળ થાય। જો હવે પાછી એકાદ આંટો વરી જઈશું, આ નકરા ખોખા છે ખાલી ઉંબરવાના, અને એને તું પાણી ભરતી આય, પાણી એમ ન ફેલાઈ ગયું, એટલે વિડીયો બનાવવા વાળું કોઈ હે નહીં, આમ 2 જ છે એટલે બહુ અત્યારે જાજો વિડીયો નહીં બનાવી, બીજો હાલ બનાવશું તમને બતાવું નીંદવા એ વરીખી શાક ખોટું બોલે, નીંદવા ના પણ કોણ વિડીયો ઉતારે, નીંદતા એક હાથે જ નીંદાય નહીં, એક જીરું બીરું કરવાનું હોય તો એક હાથ ઉંબતો જાય ને વિડીયો બનતો જાય। જો નીંદ નાખે ને એટલે આટલો ચોખ્ખો ગવાર થઈ જાય, જો આ બધો ગવાર અને આમાં બધા ખોખા। તો હાલો પાણી બાણી પીને પાછા ઘડીક મંડી નીંદવા, તો વિડીયો બનાવી રહેજો। આપણે આજ ફૂલ વિડીયો આખો બનાવવાનો છે અને ગવારનો જ બનાવવાનો છે, નીંદીને ત્યાં લઈ અમારે ગવારનો જ વિડીયો આવશે। આજ પવન બહુ છે, સુરત કે વરસાદ વીરો ને તે પવન છે। હાલો જો અમે આટલું નીંદું ને તાર ચા લઈને આવી જો દઈને વ્યો જો વાદળી તપેલી લઈને આવ્યો અને જમાને ડાયરી કરી દીધો। આજ ભેંસે દોવા નથી દીધું ને એટલે ગાયનું નકરું દૂધ છે, એટલે ચા કેવો લાગે, લાલ છટીને જેવો। અને આપણે હવે પી નાખી ચા, તમારે બધાને પીવું હોય તો હાલો પછી પાછા નીંદવાનું ચાલુ કરી દઈએ, હમણાં એને આટો બધી ઘડીકમાં આવી જાય, અને પોપટ અમારે માંદો હોય ને એટલે મમ્મી ચા પાવા રહી, તો હાલો બધા ચા પીવા। હાલો ત્યારે 3:30 થયા છે ને આપણે જો સવારમાં હે ને એટલા 5-6 કેરા નીંદવાયા હતા। હવે જો કેવો મસ્ત ગવાર દેખાય છે, પૈ દિવસે ને લસલ થઈ જાય છે। જો આટલો ઘાટ હોય ને એમને રહેવા દીધો, એમ કાઢ્યો નહીં, પછી એવું લાગશે ને ફરીને હાથ પીરો કરશું ત્યારે ઉમરીના ખડ બહુ હતું નહીં। અને અત્યારે આપણે જાવી છીએ મકાઈ વાઢવા, માલ હારતી ને પછી નીંદવા આવશું। જો હવે 1, 2, 3, 4 હરિયા છે એટલે લગભગ તો નીંદવાશું।
નથી બહુ વાર લાગતી. કાલે ફરો લગભગ ખૂટી રહીશ બધું નીંદવાનું. હાલો આ શેઠે પગી ગયા અને જો આર્યાની ટુકડા ઘઉં કેવા મસ્ત થયા. સલડ ડુંડી થઈ હે ને આમ જોઈને એમ થાય કે ના ઘઉં થયા મજા આવે એમ થાય જોઈ જોઈ કરવા એવા ઘઉં થયા. જો અને આ સોરા આમ જો વગર ભાઈ અહીંયા થોડો હતો ને સોમહા મીન અજુન બાપુ પૂગી ગયા ઠીક પણ હવે આ એક પાણી પાવાનું છે અને આર્યાની મેં સાતી હમણાં થાય ઠીક આ પૂગી આ એવડા ઘઉં જો આમ જુઓ ને તો તમને ખબર પડે જો આ પૂગી જાય એટલા અને એક જ હરખા બધાયો ને આપણે મકાઈ દેવું છે આ ખૂટી રહે ને કાંઈ એમ કાં પહેલાં ખૂટવાડી દેવું છે એટલે આમાં વાવવાની આપણે બાજરી એટલે ખૂટવાડી દેવી અને બપોર પહેલાં થોડોક વિડીયો બનાવ્યો તો પછી એક વાગે પાવર એટલે લુગડા ધોયા નાયા એવું કામકાજ હાલતું હતું. હવે હાલો મેં પહેલાં માલને મકાઈ નાખી દીધી તો જો હવે વાઢવાની છે. કેવા ઘઉં છે હે ને હે ને આવશે બમ્પર. હા તમારે કોઈને આવા ઘઉં હોય તો કોમેન્ટ કરજો. અસલ જ અમારે ત્યાં ટુકડા ને બી આવ્યું હા 1200 રૂપિયાનું મણ લઈને. હા હવે આપણે હાલો જો આપણે નીંદ નાખી અને એ ગવર નીંદવા જો કે એક આડી તો નીંદું જ છે અને હવે 11 હજી એક આડી બાકી રહ્યા છે તો હવે આમને એકાદી નીંદશું તો નીંદી જશે. ઘડી બગડી નીંદી હા એક ધારા ના નીંદા અને ગવરે જો કે સારો થઈ ગયો પહેલાં કરતાં તો નાનો 2-4 દિવસ હા. અને હાલો જો આપણે જો ગવરે સરસ થઈ ગયો છે ને પાણી 2 પાયા છે 3 આમ તો લગભગ આ 3 પાણી પાયા અને નીંદવાનું ચાલુ કરી વેલ્યું છે. તો જો ગવરે સારો થઈ ગયો અને અલખણના પાણીએ દવાને એવું બધું કરી વાળ્યું છે એટલે ત્યાં થોડું મંડે નીંદવા. હાલો તો જો આપણે હે ને લીલી જ નીણ છે તમને ખબર છે અમારે નીણ ખૂટરી છે એટલે પહેલાં તમારે માલનું કરવું પડે ને પછી બધું પડવાનું કામ થાય એટલે ઓમાં એટલો જ ગવાર છે એટલે નીંદતા ન વા લાગે. ઘડી બગડી નીંદી તો નીંદવાશું કાલ ઓલો નીંદો અને 2 હારી આજ નીંદો હજી મેં ખરી બાકી વખત પી દીધું અને અત્યારે પવન ઓછો હોય ને તે આપણે આ ઘઉંમાં પાણી વાર્યું છે જે હારી એમાં લીલા. હવે તમે કોમેન્ટ કરજો આમાં પાણી આના પછી એક પીસે કે નહીં પીવે એમ. અને રાજુએ જો અત્યારે ચાલુ કરી દીધું એ પાણી વારે છે અને અમે બી આયા નીંદવા અને આ હું ધોરિયામાં કિલ હતો બધો વાટ લીધો પણ એટલો થોડોક લીલો હતો તો રહી ગયો તો આમ તો કેવડો મોટો થયો અને પાણી વારે ને એમ મંડી કરી નીંદવા તો 1-2 હરિયા આજ નીંદશું 1-2 હરિયા કાલ નીંદશું માલનું કરતા જ એવું કરતા જ નીંદતા જ પાછું ઘડી નીંદશું તો નીંદવાશું. હાલો તો જીવડા ને બીવડા બે અસલ થઈ ગયું બધું હા. ચાલો વિડીયો બને રહેજો આપણે મંડી હવે ઘડીક નીંદવા. રાજુ બાપુ ચાલુ મત કરી દીધું નીંદવા હકા પડે ને હરિયું. હાલો જો હરિયું પુગાડીને વ્યાયા આટો ભરી જશે આટલે ઓછું ખડે 2-3 હરિયામાં ઓલકોર 3 હરિયામાં 4 હરિયામાં વધારે અહીંયા બાસાલી સરખી સટાણી ન સટાણી શી ખબર. અને જે બહુ લીલકા ને બધા ખોખા ઉગ્યા ખોખા વાળું હતું ને એટલે ને ખોખા નહીં ખોખા એટલે નકો આમ બાસાલી છાંટી દીધી ને ખાતર નતું ભરાણું એટલે ઓછું ખડું છે નખા બહુ જુદું. અમે જો આવું વાડીનું અત્યારે હમણાં કોઈ કંઈ કામ નતું એ પડી ગયા અત્યારે એ રી છે એટલે હવે નીંદવાનું ચાલુ કર્યું છે અને પછી પડશે આપણે ઘઉંનો વાટ એટલે ઘઉં તો ઉપલા જ વાટવાનું થશે ઓલા કતરે કપાઈ નાખશું અને ગવારો એકદમ નીંદી ફરીને કોક ખડ રહી જાય ફરીને નીંદવા. અને અત્યારે જો આપણે આમાં ઘઉંમાં પાણી વાળી દીધું છે અને જોવી કે આ પડે આડા કે નહીં પડે એ રાજુ વારે છે વાઈ દીધા 2 હરિયા આ કોને પાડી દીધા એ હમણાં ન હુખડતો ગારો હે રાજુ લીલું થવા દઉં નાકા તો રેવા દે વાસે વધ રેવા આમ કરવા જોઈએ ને ગમે એટલું હુખાડો ગારો ન હુખડતો એ 2 હું પાઈ દઉં ઓલું એક હરિયું પી જાય ને હું આ ઘઉં કોને પાડી દીધા એ આઈ છે પડ્યા એવું આયા હે અને એક વિચાર હે ઠેર ઓલી એટલા ઘઉં છે હામી વાડીમાં આઈ સેડ ના સેડ આવું ક્યાંય ઘઉં પડ્યો નથી આ એટલા પડી ગયા. હાલો વિડીયો બના રહેજો. હાલો ત્યારે જો 4 હરિયા નીંદવાર્યા અને હવે ખડ બહુ આવી ગયું છે ને થોડીક વાર લાગી અને રાજુજી ગામમાં એટલે એમ બાપુ જો નાકું બદલાવા જાય છે અને હવે આપણે માલ ધોવાનો ટાઈમ થઈ ગયો એટલે માલે ધોવા જશે એટલે પાછું કાલે નીંદશું અમે હરવે નીંદશું તો નીંદી વારશું
અને હજી આપણે બીજું બકાલું વાવવાનું હોય જ્યાં ગવાર એક વાયો એને આપણે ઘઉં નીકળી જાય ને પછી આ અઢડી આમ નામ ઓરી કરવાની છે ભીંડાની પાયરે સોંપવાનો છે ગવાર. તો હાલો માલ બાલ ધોઈ લેવી અને પવન નથી એટલે પાણી જીવનો ચાલુ દ્રીશે. આ ઢીંગની સોંપી અસર છોટી દી પણ એમાં ખાડે એટલું થઈ ગયું માપ પર જો નીંદવું જશે. હાલો વિડીયો બનાવી જાઓ આપણે માલ ધોઈ લેવી હવે તેમ થઈ ગયો છે એટલે પછી અત્યારે ઉનાળો છે ને હવે દી લાંબો થાય શિવરાજ પછી. અને અમારી મેથીને તમને શેંગું દેખાડી જો કેવડી થાય હે ને જાડી અસલ થોડીક રહી જઈ તો વાટવી છે ફૂકી જાય એટલે. તો હાલો વિડીયો બનાવી જો. હાલો નાસ્તો કરવા જો આપણે આવી ગયા નીંદતા ત્યાં ગવાર નીંદીને અને માલ ધોઈ લીધા. દૂધે જો કેન મને બધે વરે કે નાખ્યું રાજુબા ગુજરાત ગામમાં શાક કરવા લેવા કે હતું બટેકા લાવ્યા અને કે ખાવાનું કંઈક લેતો આવું કે જો આવું કંઈક છે ગોપાલનું ચણાની દાળ અને ફાફડી ગાંઠિયા. હાલો નાસ્તો કરવા આપણે જ વારનું બનાવવાનું બાકી છે. હાલો વારનું બનાવી નાખી અને થોડોક નાસ્તો કરી લેવી અને આજનો વિડીયો અહીં પૂરો કરી નાખી. કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. સારો લાગે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કાલે મળશું પાછા આપણે એક ગવારમાં.